શું કીધું મહેમાને? કેટલા વાગે પહોંચી જશે? 10 વાગે પહોંચી જશે. હા, તે મને ઓલું છાપું ચશ્મા ન આપ્યા? ક્યારના આપ્યા, જો ને હા ટીપાઈ ઉપર મૂક્યા. હું જ્યાં સુધી છાપું ન આપું ત્યાં સુધી તમે વાંચો નહીં કેમ? જ્યારથી તારો હાથ હાથમાં લીધો છે ને ત્યાં સુધી, ત્યારથી મને છે ને તારી બધી વસ્તુ હાથો હાથ જ જોવે. ઈ બાને તારો સ્પષ્ટ તો થાય. હું તમે તે જુવાન છોકરાઓને આવી વાતો કરો છો? ભોઠા નથી પડતા? તને ન ગમ્યું કાંઈ નહીં, બીજું હું. મમ્મી પપ્પા તમે ઓલું મેં શરબત બનાવ્યું હતું પીધું કે વરિયાળીનું? હા પીધું ને બેટા, બહુ સરસ બનાવ્યું તો. મહેમાન આવે ત્યારે આવું નહીં બનાવતી હો. શું તમે તારી મજાક કરો છો? જો એને ખોટું લાગી ગયું. અરે દીકરીઓ ઘરે છે ને ત્યાં સુધી લાડ લડાવી, પછી તો એના નસીબ. સાચી વાત છે. તમે કોની વાત કરો છો ને મને ખબર છે. તમારા મનમાં આપણી મોટી દીકરી જાનવી છે ને? હા, બિચારી કેટલું સહન કરે છે ને આપણી સામે તો એવી રીતે રહે છે ને જાણે કાંઈ બન્યું જ નથી. અને બિચારી હમણાં આવતી જશે. કેવડાવ્યું તો છે એને મેં. આ બારી ખોલો, બારી હવા આવે. પંખા બંધ કરો. આ છે ને વીજળી બોર્ડ કઈ તમારા પિતાશ્રીનું નથી, સમજ્યા? ઘરમાં ધૂળ આવે છે. તો તમારા પિતાશ્રીને કયો ને એસી નખાવી દે. આ શું સવારથી તમે તમારા પિતાશ્રી શબ્દ બોલો છો? સાસરીએ જવાનું છે ને મારે, એટલે મને આપોઆપ બધા શબ્દો યાદ આવે. છોડો બધી વાત. કાલે નાનકીન જોવા આવે છે. બહુ સારા ખાનદાન કુટુંબના છે લોકો. એટલે એ કહેવાય શું માગે છે તારા બાપા? એટલે એમ કે છોકરો જોવા આવે છે એમ નાનકીને કાલે. અધૂરી વાત કરીને અટકાવી નહીં દેવાની, વાત પૂરી કરવાની. શું છે કહીશ મને? એટલે એમ પપ્પાએ કીધું છે કે જમાઈને કે છે બોલવામાં અને શબ્દોમાં થોડુંક ધ્યાન રાખે. દર વખતની જેમ ગધેડો ન કરે. ચાલો હવે જલ્દી પહોંચવાનું છે. હવે ગામ ગધેડો નહીં, હવે તો જંગલ ગજવીશું. જોવો ને, નાનકી તે રસોઈ બહુ સરસ બનાવી હતી હો. સોડા પીવા જાવું પીડું. એટલે તમે કેવા શું માંગો છો જીજાજી? જાવા દે નાનકી, એને ટેવ જ છે એવી. જો તો કેટલા આગળ હાલવા મળ્યા. અરે જીજુ શું થયું? કાંઈ નહીં, 500 ની નોટ મળી મને. બિચારા કોઈની પડી ગઈ છે. અહીંયા આવવાનો આટો વસૂલ થઈ ગયો હો. એટલે બિચારા કોઈની પડી ગઈ છે, એનો કેટલો જીવ બળતો હશે. હવે મને મળી એટલે ઈ મારી હો. ના જેના છે એના મળી જવા જોવે. બિચારા કોઈક જરૂરિયાતમંદ હશે, એનો કેટલો જીવ બળતો હશે. આ દીદી સાચી વાત છે તમારી. બંને બોગ્યો છો. આ જેના હોત ઈ લઈ ગયું હોત અહીંથી. મને મળ્યા, મારા નસીબમાં હશે એટલે આ પૈસા હવે મારા. અરે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે? તેલના ભાવ, દાળના ભાવ, કાંઈ નામ લેવાતું નથી. બોલો, આમાં મધ્યમ વર્ગનો માણસ તો શું કરે? મમ્મી તો એટલી બધી ચિંતા કરીશ તો મોંઘવારી થોડી ઘટી જવાની છે. એ તો જે થવાનું છે એ થવાનું જ છે. હા બટા, એ તો મને ખબર છે, પણ મને તારી જ ચિંતા થાય છે. આ જો ને જમાઈનો સ્વભાવ કેવો છે. હે ભગવાન, 2 હાથ ને ત્રીજું માથું હો. મમ્મી ધીમે ધીમે સાંભળી જશે. બેટા તાર સાસરે કેમ ચાલે છે બધું? ચાલ્યા કરે મમ્મી. જો બેટા, તાર પપ્પા છે ને બધી તારી હાટું જ વસ્તુ લાવ્યા છે. જે કાંઈ ઘટતું હોય ને એ કહે છે એટલે લેતા આવે. મમ્મી તું દર વખતે આ બધું આપીને એને તું ટેવ પાડે છે ન કમાવાની, એટલે જ કમાતા નથી. અહીંથી બધું મળે છે ને એટલે. બેટા નાનકી એ મોતથી રહેતી હોય ને તારા ઘરે તને તકલીફ હોય તો એ મારાથી કેમ સહન થાય? તારે જો એકાદો ભાઈ હોત તો. મમ્મી ભાઈ હોવાનો શું ફાયદો? આ દીદીની નણંદને કાંઈ ફાયદો છે ભાઈ હોવાનો? દિલ અને જીભ બે ચોખ્ખી હોવી જોઈએ મમ્મી. દીદી માટે તો હું છું મમ્મી, હું એનું ધ્યાન રાખીશ. તમે ચિંતા ના કરો. હે દીનાનાથ, મારી 2 દીકરીઓનું તું ધ્યાન રાખજે. પપ્પા શાંતિથી બેસી જાઓ. મહેમાન આવવાના હશે ને ત્યારે આવી જશે. બેટા આ 9 ની બદલે 10 થવા આવ્યા તો ઉપાધિ થાય ને, કેમ ન થાય? એક અમે હતા જે સમયસર બધે પહોંચી ગયા, પણ અમારી કોઈને કદર નથી. શું તમે પણ આવી ફાલતુ વાતો વચ્ચે લાવો છો? જોતા નથી પપ્પા કેટલા ચિંતામાં છે? ઉલટાને ચિંતા વધારે છે. તમે ફોન તો કરો, ક્યાં પહોંચ્યા?
મારો ફોન છે ને કોઈને ફોન કરવા માટે નહીં વપરાય, ઓકે? અરે તમે આ શું બોલો છો? તમને કાંઈ ભાન બાન છે કે નહીં? બસ જાનવી, તું રહેવા દે. એ આ ઘરની વ્યક્તિ નથી એટલે એને ચિંતા ન થાય. બસ સંભળાવી દીધું ને મને. સંભળાવવામાં તો પહેલો નંબર. મારી પાસે કોઈ કામકાજ નથી એટલે તમે જે કહેશો એ સાંભળી લઈશ એવું નથી હો. મહેમાન જે જોવા આવવાના છે ને એને તમે કહી દીધું છે કે મારો જમાઈ છે ને એક નંબરનો કામચોર છે, કાંઈ કામ નથી કરતો. શું માધો તમે પણ ક્યારુના બરાડા પાડો છો? પપ્પા ક્યાં એવું બોલ્યા? હું એવું તો શું બોલ્યો છું કે તમે એટલો બધો ગુસ્સો કરો છો? આમ પણ તું જ કહેતી હતી ને કે મહેમાન આવે તો જમાઈને કહે છે બોલવામાં ધ્યાન રાખે, અને હું બોલું તો કોઈને ગમતું નથી. મેં નક્કી કરી લીધું છે. તું ચાલ ઠેલા ભર, 1 મિનિટ પણ અહીંયા રોકાવું નથી. ચાલ. કુમાર, શું છે હવે? ઘરમાં કોઈ બોલાવતું નથી, જ્યારે હોય ત્યારે અપમાન કરવા જ બોલાવો છો. પછી અહીં રહીને મારે શું કામ છે? આજ પછી આ ઘરમાં પગ મૂકે ને ઈ જ બીજો. હવે કોઈ દિવસ આવું જ નથી આ ઘરમાં. અરે પણ તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? જરાક સમજો તો ખરા. અરે શું સમજે? કોઈનો ગુસ્સો મારી ઉપર ઉતારે છે? મેં શું કોઈનું બગાડ્યું છે? મેં નક્કી કર્યું એ બરાબર છે. હવે કોઈ દિવસ આ ઘરમાં નહીં આવવાનું. પણ આજે જોવા આવે છે તો આજનો દિવસ તો રોકાઈ જાવ. જોવા આવશે એ જોઈને વયા જશે. મારું કાંઈ કામ નથી. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો ચાલો. અરે કુમાર, ઊભા તો રહ્યો. કુમાર, ઊભા રહ્યો. કુમાર, આમ ગુસ્સો કરીને ન જાવ તમે. જાનું તારે આવવાનું છે કે હું જાઉં એકલો? કુમાર, મારી દીકરીનો કઈ વાક નથી તો પણ આટલો બધો ગુસ્સો તમે કેમ કરો છો? જો આજે નાનકીન જોવા આવે છે, આવી રીતે આપણે વયા જઈ સારું ન લાગે. મહેમાન વયા જાય ને પછી આપણે વયા જશું. હા કુમાર, તમે આજનું ટાણું સાચવી લ્યો. મારી દીકરી નાનકીનો સવાલ છે. ઠીક છે, તો તું પણ અહીંયા પડી રહે, હું ચાલ્યો. શું છે આ બધું? કેમ એટલી બધી રાડો પાડો છો? પૂછો આ બધાને તમાશો કોણે કર્યો. અમારે ભાઈ નથી એટલે તમે એટલું બધું વટ કરો છો ને. પપ્પા જવા દો એમને, એનું કાઈ કામ નથી. હજી તો ખાલી જોવા આવે છે ત્યાં આટલા બધા નાટક કરે છે. લગ્ન સુધી વાત પહોંચશે ત્યારે તો શું શું કરશે ને. નાનકી તું ચૂપ રે. કુમાર આ ઘરના જમાઈ છે, તારાથી આમ ન બોલાય. મમ્મી, પપ્પા પણ એનાથી પદમાં અને ઉંમરમાં મોટા છે. ત્યારે એને નથી ખબર પડતી કે સસરાનું માન રાખવું જોઈએ. ચાલ જાનવી, તારે આવવાનું છે કે હું જાઉં? એને નથી આવવાનું. તમારે જાવું હોય તો જાઓ. એને બિચારીને કમજોર સમજીને નચાવ્યા કરો છો તમે કા? નહીં કુમાર, તમે નહીં જાઓ, રોકાઈ જાઓ. પપ્પા, શું તમે પણ લાચારી કરો છો? જાવા દો એમને. અમે દીકરીઓ પણ કઈ દીકરાથી કમ નથી. અમે બંને બહેનો થઈને તમારી સેવા કરશું. કંઈ વાંધો નહીં. જાનવી તારે આવવાનું છે તો કાંઈ નહીં, પડી રહે અહીંયા. અરે કુમાર, એમ ન જવાય, રોકાઈ જાઓ. લાગે છે હવે કોઈ મનાવવા નહીં આવે. વાત બહુ વધી ગઈ છે. હવે મારે જ માફી માગવી પડશે, મારી ભૂલ સ્વીકારવી પડશે. પપ્પા, મને માફ કરી દો. મારી જ ભૂલ છે. આ જમાઈ તરીકે મને અહમ હતો. તમે મને પૂછીને કામ કરો એમ. મને એમ હતું કે હું જે કરું છું ને એ બરાબર જ છે. જ્યારે જોવો ત્યારે હું તમને લોકોને હેરાન જ કરતો રહ્યો. છતાં પણ તમે મને માન જ આપ્યું છે. જાનવીને પણ વાતે વાતે ઉતારી પાડું છું, પણ એણે ક્યારેય મારું વેણ ઉથાપ્યું નથી. આજે જ એવું બન્યું કે એ મારી સાથે ન આવી. નાનકી, તે કીધું ને સાચું છે. મારી જેવા જમાઈ હોય ને તો બધા પ્રસંગ બગાડે. એની કરતાં જમાઈ ન હોય ને એ સારું. હું તમારા બધાની માફી માગું છું. અને હું છે ને આ પ્રસંગ બગાડવા નથી માગતો. દીકરી પણ દીકરો થઈને જ ઊભી રહી છે એવું હું માનું છું. મને માફ કરી દો. હવે હું ક્યારેય આવું નહીં કરું. અરે બેટા, સસરાને જમાઈ ઉપર થોડો ગુસ્સો હોય. મેં તો તમારી વાતનું કાંઈ ખોટું લગાડ્યું જ નથી. માફ કરવાની ક્યાં વાત રહી. 1 મિનિટ હો, ફોન આવે છે. અરે મહેમાન આવે જ છે. એ થોડી ખરીદી કરવામાં હતા ને એટલે વાર લાગી. એ લોકો આવીને સીધા રૂપિયો નાળિયેર જ દેવાના છે. આજે મને એક નહીં 2 જમાઈ મળી ગયા. હા હા, તો બોલો આપણે શું તૈયારી કરવાની છે? આપણે કઈ વસ્તુ લાવવાની છે? આપણે નહીં જમાય, તમે જાઓ. હા હા, હું જાઉં, નાસ્તો પાણી લઈ આવું. હા, અને તમે બધા ઘરમાં છે ને તૈયારી કરો. હાશ,